દિલ્હીમાં ચાલી રહેલા કૃષિ બિલ ખેડૂત આંદોલનને ધારી તાલુકાના ખેડૂતો સમર્થન આપી રહ્યા છે તેમજ તમામ રાજ્યના ખેડૂતોને સમર્થન આપી રહી છે। તેવા સમયે ધારીના ગોપાલગ્રામના ખેડૂતોએ તેમને સમર્થન આપીને ખેડૂતોએ દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં સરકાર ખેડૂતોને જ્યાં સુધી ખેડૂતોના હિતમાં કે પક્ષમાં નિર્ણય ન આપે ત્યાં સુધી આમરણ ઉપવાસ ઉપર બેસવાનો નિર્ણય કર્યો છે। આ બાબતે ધારી પ્રાંત અધિકારીને પત્ર પાઠવીને રજૂઆત કરી હતી। આ રજૂઆતમાં કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને સમર્થન આપીને નિર્ણય કર્યો છે તેમજ સરકારના નિયમોના પાલન સાથે સમર્થનમાં ભાગ લેવા જણાવ્યું હતું। અખિલ ભારતીય ખેડૂત સંગઠન જવાબદારી સંભાળું છું। આજે દેશભરમાં ખેડૂતો એક પોતાનો હક માગી રહ્યા છે। જે ખેડૂતો લાખોની સંખ્યામાં દિલ્હી આજે ઠંડી સહન કરીને બેસી રહ્યા છે, રાત દિવસ જોયા વગર 20-20 દિવસથી ધામા નાખ્યા છે, તે ખેડૂતોને આજે સરકાર જવાબ પણ આપતી નથી। આ ખેડૂત આંદોલનને સમર્થન માટે અખિલ ભારતીય ખેડૂત સંગઠનના નેજાની છે તારીખ 15/12/2020થી આમરણાંત ઉપવાસ ઉપર બેસવાનો છું। મારી સાથે ગામ લોકો અને ગુજરાતભરના ખેડૂતોનો અને અખિલ ભારતીય ખેડૂત સંગઠનના નેજાની છે। અમે આમરણાંત ઉપવાસ પર બેસવાના છીએ। જય